गुरु बिन सत से ना पड़े निवांत बंधु नाम जाओ सदगुरु
શ્વાસે શ્વાસે સ્મરણ કરવું કોઈ કરતા નહીં. સદગુરુ મહારાજ આજે અસુંદરીઓ બાળકનગર ગાંધીધામ મુકામે આપણા કિમજીભાઈ એમના પરિવાર એક પોતાની ગેમ નિમિત્તે અહીંયા દૂર દૂરથી સંતોને બોલાવી અને સુંદર એવો સંત મેળાવડાનું જે આયોજન કર્યું એમાં ઉત્તર ગુજરાત જ્ઞાનગાંધીના વડા આચાર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાબુરામજી મહારાજ પણ પધારે છે. અમૃત મહારાજ એ પણ ગાંધીધામથી પધારેલ છે. તેમજ ગોપાલરામ મહારાજ, બાબુરામ મહારાજ, બચુરામ મહારાજ તેમજ નામી અનામી મહાપુરુષોને બોલાવી અને જે સુંદર આયોજન ગોઠવ્યું ખૂબ આનંદની વાત કહેવાય. હમણાં સંત વાણી પણ શરૂ કરી. શંભુભાઈ પણ બે વાણી બોલ્યા અને ભાઈ બાબુભાઈ પણ સારી વાણી બોલ્યા કે સાચારે સંતોને માથે ભક્તિ કેળા મોલ. સંતોની ઉપર ભક્તિનો જો મોલ હોય ને એ જ સંતો હોય. સંત બીજ પલટે નહીં ડૂબ જાય અનંત ઊંચ ગીત ના અવતરે આખિર સંતના સંત. મહાપુરુષો સદગુરુને પરમાત્માને પ્રાપ્તિ કરવા માટે ગુરુનો આશરો લેવો પડે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મીટે ન ભેદ, ગુરુ વિના સંશય ન મટે, ભલે વાંચો ચારે વેદ. કદાચ આપણે 4 વેદ, 16 શાસ્ત્ર, 18 પુરાણ સર્વત્ર કંઠે હોય પણ છતાં એનાથી આપણે કોઈ પ્રાપ્તિ થઈ શકે નહીં. કારણ કે રાહ દેખાડવા માટે રાહ જોઈને જોઈએ. એટલા માટે સદગુરુની જરૂર પડે. જો સદગુરુ જો રાહ બતાવે અને એ રાહ ઉપર આપણે ચાલીએ તો જરૂર પાર પહોંચીએ. કારણ કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ દેવ નથી, ગુરુ કોઈ મનુષ્ય નથી, પણ સદગુરુ એવો પદ છે. ગુરુ પંકજ પદ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુ તણ જસ ગાય. એટલા માટે આપણે ગુરુને શરણે જઈ અને
આવાગમનના ચક્કરમાંથી મોક્ષ થાય. હવે વધારે સમય ન લેતા થોડો વચમાં જેમ સમય મળશે એમ બોલીશ. તો હવે આપણે બાબુરામ મહારાજજીને આપણે કહીશું કે આશીર્વચન આપે અને ત્યાર પછી આપણે આગળ સત્સંગનો દોર શરૂ કરશું. પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાબુરામ મહારાજ. गुरुनाथ महाराज की, सद्गुरु पुरुषोत्तम महाराज की, सद्गुरु नरवेराम महाराज, सद्गुरु कमाराम महाराज, पधारे हरिगुरु संत। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा तत्त्वसारत्रिलोकम् गुरु गोविंद एक रूप आद अंत मध्येक से हरिगुरु संत सब वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु सद्गुरु भगवान। आज भारत नगर में गांधीधाम मुकामे हमारा आदरणीय કેજીભાઈ એમના ચિરણજીવીના જન્મોત્સવનો આ ઉત્સવ એમાં મને પણ આમંત્રિત કરી આ બધા સંત મહાપુરુષોને આપ સૌને દર્શન કરાવ્યા એટલે એમને ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે. आदरणीय ज्ञान सभा में उपस्थित आदरणीय गोपालराम महाराज, आदरणीय बाबूराम महाराज, हमणां ज आपणे केटलीक वातो करी एवा मावजीराम महाराज, बचुराम महाराज, हमारा लोधरावासी जूना महापुरुष अमृतराम महाराज, अन्य उपस्थित महापुरुषों और आप सब श्रोता भाई बहन, कोई निमित्त लईने आवा संतो आवा कार्यक्रमों गोठवे छे। मूल उद्देश्य शो होय छे कि जाने गुरु स्वीकार्या छे, गुरु जेने स्वीकार्या छे एने पोतानी कमाणीनो 10मो भाग गुरु भाग काढવો જોઈએ। એ રીતે ખીલજીભાઈનો આ પ્રયાસ છે। ગઈકાલે સાંજે હું આવ્યો છું, એમના આખા પરિવારને મેં જોયો, બધા ભક્તિભાવવાળા છે। ભાઈ સુરેશભાઈ મને ત્યાં રેલવે પર લેવા આવ્યા, એટલે આ દુનિયામાં બહુ સરસ સાખી હમણાં માધીરામ મહારાજ બોલ્યા કે ભક્ત બીજ પાલટે નહીં જોગ જાય રન ઊંચ નીચ ઘેર અવતરે પણ રહે સંતનો। એટલે આ ભક્તિનું બિયારણ ફેલ જતું નથી, એ તો વાવેલું કોઈ વખત ઉગે
ખાતર પાણી મળે ને ત્યારે ગમે ત્યારે ઉગે અને ગમે ત્યાં ઉગે. સંતોએ તો લખ્યું, ભક્તિ કરે પાતાળમાં પ્રગટ થાય આકાશ, નાનક તેનો લોકમાં છુપે હરિકો દાસ. ભક્તિમાં ફક્ત શું છે કે એક તો નિરાભિમાન પણ આપવું જોઈએ, તમામ પ્રકારનો અહંકાર નીકળી જવો, અને એ બહુ અઘરું છે. કારણ કે આ અહંકાર છે ને એ આપણને આગળ વધવા ના દે. લોકો તો વખાણ કરે ફલાણા મહાત્માના આવા તેવા, પણ આપણે જો એવા થઈ જઈએ તો જે પરિણામ આપવું જોઈએ ના આવે. એટલે આપણી કમાણીનો ભાગ કોઈ સદમાર્ગે વપરાવો જોઈએ, અને ના વપરાય તો બીજા માર્ગે ગયા વગર રહે નહીં. એ તો કાળા કોટ વાળા આવે કે તો ધોળા કોટ વાળા આવે, ને તો ખાખી કોટ વાળા તો આવે દંડા મારી લઈ જાય. એટલે બધા ધર્મ ક્ષેત્રમાં પણ એવું, ધર્મ ક્ષેત્ર વાળાએ પણ પોતાની જે આવક હોય એનો અમુક હિસ્સો ધર્મ માર્ગમાં વાપરવો જોઈએ. એટલે સંતનો ભાગ મેળવવો, ગુરુ ભક્ત હોય એને પોતાના ગુરુનો ભાગ મેળવવો પડે. કબીર સાહેબ એક ભજન બોલ્યા છે, કોઈ વખતે મેં આ વાત કરી છે, ફરી મને યાદ આવ્યું છે. તો કબીર સાહેબનું ભજન, ભાગ્ય વડો જે ઘર સંત પધારે, કરીને સમરણ ભવ સાગર તારે. અમારે હું એક જગ્યાએ સંમેલનમાં ગયેલો, કબીર સંપ્રદાયનું સંમેલન, ત્યાં આ ભજન કોઈ બોલ્યું. પછી કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે આ કબીર સાહેબ લખ્યું કે ભાગ્ય પડવું જે ઘર સંત પધારે, આ બરાબર છે? તો એમાં બધા કબીર સંપ્રદાયના મહાપુરુષો બેઠા હતા. બધાનો એક મત આવ્યો કે જે નસીબદાર હોય, ભાગ્યશાળી હોય, એના ઘેર સંત આવે. આ પ્રશ્ન ચાલ્યો, એમાં એક વિદ્વાન મહાપુરુષ બેઠેલા. આ વાત મને બેસતી નથી. એ સભામાં મારી પણ હાજરી હતી. તો મને પૂછવામાં આવ્યું કે સાહેબ બરાબર બોલ્યા છે? સાહેબ બોલે ખોટું હોય? અમારા બાપુ સાચી બોલતા કે નિર્ગુણ તો સુરદાસ કથે, નિર્ગુણ કથે કબીર, રામ નામ તુલસી કથે નોર કથે સો કથે. નિર્ગુણમાં સુરદાસે લખ્યું એના તોલે આવું અઘરું, એમ નિર્ગુણમાં કબીર સાહેબ, કોઈ પણ નિર્ગુણ આધ્યાત્મિક જ્ઞાન વાળાએ કબીર સાહેબનો પુરાવો મૂકવો પડે. રામ નામ તુલસી કથે, રામચરિત માનસમાં તુલસીદાસ મહારાજે જે રામ નામનો મહિમા ગાયો છે એ અદ્ભુત છે. તો મેં મારો અભિપ્રાય આપ્યો કે કબીર સાહેબ એ પ્રારબ્ધવાદી મહાપુરુષ છે જ નહીં. કબીર સાહેબ તો પુરુષાર્થવાદી મહાપુરુષ, એ નસીબને માને નહીં. પણ એમાં સમજવાનો આપણો ફરક છે. કારણ કે આ તો એક શબ્દ ગુરુ દેવતા તાકાત અનંત વિચાર થાક્યા મુનિજન પંડિતો વેદ ન પામે. તો સાહેબનું કહેવું તો એવું થાય છે કે ભાગ બળું જે ઘર સંત પધારે. જેનો ભાગ હોય ને એના ઘેર સંત આવે, એના ભાગીદાર થવું પડે. નિરાંત બાપુએ લખ્યું, અરે દીનતા રહીને રે સેવા રાખીએ, એ રાખીએ નિત્ય નિત્ય નવલો ને, ખરા ને ખોટાનું રે ખાશે તને પારખું. એ ભળશે માય સંતો તણો રે ભાગ. ભાગ્ય નહીં. આ ખીમજીભાઈ ભાગશાળી છે એટલે આપણે બધા આવ્યા છીએ ના, એમનો આપણા જ્ઞાનમાં ભાગ છે.
ગાંધીધામમાં બીજા કેમ કહી ના ગયા અહીંયા આવ્યા આ બધા સંતો? કારણ કે એ ભાગીદાર છે, આ જ્ઞાનમાં ભાગીદાર છે. ભાગીદાર હોય એના આગળ પ્રાઇવેટ કાંઈ ખાનગી રખાય એ ખુલ્લમ ખુલ્લા. ભાગીદારો હિસાબ કરવા બેસે છે કે ખાનગી રાખે, બધું ખુલ્લું હોય. એટલે કબીર સાહેબ ભાગ પડવું છે ઘર સંત બધાયા. જેનો ભાગ હોય એના ઘેર સંત આવે, એ ભાગીદાર હોય તો. બીજી લીટીમાં તરત જ એમણે જવાબ આપ્યો સાહેબે, કરીને સમરણ ભવ સાગરતા. હા, હવે ગામમાં આવ્યા હોય, એક વખત મુલાકાત થઈ હોય તો પછી બીજી વખત આવે તો યાદ ના કરે. આ અમૃત માળાનો રાતે યાદ કર્યા, નામ ભૂલી ગયો તો, ગામ ભૂલી ગયો તો. પણ મેં કીધું મહાત્મા અહીંયા લોધરા બાજુના રહેતા હતા છે, યાદ કરીને બોલાવે, કરીને સમરણ ભવ સાગરતા. એટલે પુરુષાર્થવાદી જે મહા વ્યક્તિ હોય ને એ આગળ વધી શકે. અને પુરુષાર્થવાદી જેને પૂર્ણ પુરુષાર્થ કર્યો હોય એ આવું કરીએ તો એકબીજાથી થાય જ નહીં. ઘણી વખતે સેવા કરે એને પાછો અહંકાર આવી જાય. એ પણ ખરું કે હું ન હોત તો આ બની શકે. આ ઘણી વખત સેવાનો પણ હા હું શું તો આ થઈ શકે. પણ બિલકુલ નમ્ર ભાવ જ્યારે આવે, કારણ કે આ તો અમારા ત્રિવેદી ગયા કે અત્યારે હાલ જે કર્યું રાતે સત્સંગ થાય કે ના થાય ને વાત બી સાચી છે. આ તો ઘડી પલકી ખબર નહીં, થોડી વારમાં શું થાય છે ખબર નથી. એટલે જે કાલ કરવાનું એ આજ કરી લેવું. સંતોએ તો લખ્યું, જગતગુરુ શંકરાચાર્ય વિવેક ચૂડામણી ગ્રંથમાં લખ્યું છે કે જેને માથે ગુરુ નથી એનું જીવન શરૂ થયું જ નથી. જેને માથે ગુરુ નથી એનું જીવન જ શરૂ નથી. પણ ગુરુ બધા કરી શકે નહીં, કારણ કે સમાજમાં 4 પ્રકારના માણસો હોય છે. તો એક તો પામર માણસો હોય. પામરને તો શું આહાર મિથુન નિંદ્રાને ભય, ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવવાનું મરી જવું. એના મનુષ્ય દેહ કેમ મળ્યો છે, પરમાત્મા શું છે, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, એનો વિચાર એને કદી આવે. પામરને પતિત ના. પછી વિષયને વિધિ જેવું બીજા પ્રકારના માણસો વિષયી હોય. વિષય એટલે મોટી મોટી જાતની ઈચ્છાઓ. 5-25 પહેલા કરે ત્યારે 1000નો વિચાર, 1000 જ્યારે એકઠા થાય ત્યારે લાખો વિના લાચાર. મૂર્ખો માયા જાણે સાર મીઠો, ગોગરીઓનો માર. પુત્ર આવ્યો ત્યારે બહુ હરખાયો, પરણાયો દધી પ્યાર. વહુ આવી ત્યારે વઢવા લાગ્યા સસરાના શા ભાર. મૂર્ખો માયા જાણે સાર મીઠો, ગોગરીઓનો માર. બાર મોટા મોટા થઈને ફરતા પણ ઘેર આવે ચૂપ થઈ જાય. પિંજરી નામ કહેતા હતા કે 3 જણને પ્રતિપતિત ના આવે. એક પાડોશીના, એક પત્નીના અને એક પિતરાઈના. દેવ જેવો માણસ ઘરમાં હોય પણ એને ભરોસો ઘરવાળા ના આવે નહીં. તો વિષય માણસોને મોટી મોટી ઈચ્છાઓ હોય. અહીંયા મકાન લીધું, અહીં બંગલો, આ ખેતર લીધી, આ વાડી લીધી. આ મોટી મોટી ઈચ્છાઓ. એને ભગવાન શું છે, કેમ આવ્યા છો, શું કરવાનું છે એને કાંઈ પડી નથી. બીજા માણસો મુમુક્ષુ હોય. હા, એને એમ ઈચ્છા થાય છે કે મારો વાલો મનુષ્ય જન્મ મળ્યો છે, કેમ મળ્યો છે. પરમાત્માની કેટલી બધી કરુણા કે આવું માનવનું શરીર મળ્યું છે. મનુષ્યનું શરીર છે, ભાઈનું હોય કે બહેનનું હોય, અને મૂળ તો મનુષ્યનું શરીર છે. તમે લાખ રૂપિયાની ઘોડી લાવો, અરે લાખ રૂપિયાની ગાય લાવો, 33 કરોડ દેવતા ગાયનો વાસ ખરા, પણ એને કેટલું રામ બોલજી ના બોલી શકે ને. સત્સંગમાં આવજે ના આવી શકે. કેવળ ને કેવળ મનુષ્ય દેહને જ અધિકાર. બીજા કોઈ આ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ ના કરી શકે.
એટલે જિજ્ઞાસુ માણસને એમ થાય કે કેમની વડે ભજન રાખ્યું છે, એને ગુરુ કર્યા છે, કારણ શું છે, શા માટે ખર્ચો કરે છે? આવું થાય ને, એને ગુરુ કેમ કરે છે? આવો વિચાર એક મુમુક્ષુ ના આવે. અચ્છા, ગુરુ કરવાથી શું થાય? પરમાત્માની શોધ કોણ કરાવી શકે? આવા વિચારો મુમુક્ષુ ને આવે, પેલા બે ના આવે નહીં. તો હું કોણ ને હરિ કોણ એસી જપતા વાણ, સદગુરુ કો શોધત ફિરે તાકુ મુમુક્ષુ જાણ. ચોથા પ્રકારના માણસો જિજ્ઞાસુ છે અને જીવન મુક્ત છે. એ આપણા વચ્ચે હોય, આપણા જેવા જ હોય, પણ લોકો સંતને યુનિફોર્મમાં ગોતે છે. આવો યુનિફોર્મ હોય તો જ સંત કહેવાય, બાકી સંતને કોઈ યુનિફોર્મ હોઈ શકે નહીં. એ તો તમારી પારખ હોય, તમારી પારખવાની શક્તિ હોય તો તમે પારખી શકો. તો કોટ પાટનું ના હોય, પણ લોકો યુનિફોર્મમાં ગોતે છે. એટલે જીવનમુક્ત પુરુષો આપણા વચ્ચે જ છે, પણ આપણે એમને ઓળખી શકતા, આપણા જેવા માનીએ છીએ. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણે એડ્રેસ આપ્યું કે આ પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવું હોય તો ક્યાંથી મેળવવું? તો ભગવદ ગીતામાં એનું એડ્રેસ આપ્યું છે. એમને લખ્યું, તદ્વિદેન પ્રણિપાતે પરિપ્રશ્ને સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાની તત્વદર્શી. એ જ્ઞાની તત્વવેતા પુરુષો બધે હોય જ છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. આવા તત્વવેતા પુરુષો કોઈ યુનિફોર્મ નહીં, સાદા વેશમાં હોય, પણ એને ભગવાન કૃષ્ણ કહે છે કે ત્યાં જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રશ્ન પૂછીને આ જ્ઞાન ત્યાંથી મેળવી લેવું. એટલે મનુષ્ય દેહ જ એક એવો દેહ છે કે જેથી પરમાત્મા પદ શું છે, પરમાત્મા શું છે, આ જાણવાનો બરાબર અધિકાર મનુષ્યને જ છે. નિરાત્માના તો લખે છે, મનુષ્ય થયો ને હરિનું નામ ન જાણ્યું, પશુના તોલે એને કહેવું હોય તો કહેવાય છે. માનવ નામ આપણી મરજીની વાત, પણ પશુથી વિશેષ કાંઈ નથી. એટલે આવા સંત લોકો આવું કંઈક ને કંઈક કારણ ગોતી અને આપણને આ પ્રભુના માર્ગમાં દોરવા માટેનો એમનો પ્રયાસ હોય છે. અને એ પ્રયાસમાં, કારણ કે અત્યારે આ યુગ બહુ ઝડપી યુગ આવ્યો છે. સતયુગમાં જપ કરતા, તપ કરતા, ધ્યાન કરતા. હવે કળિયુગમાં તો તુલસીદાસ મહારાજ કહે છે, કલિયુગ કેવલ નામ આધાર. કલિયુગમાં ફક્ત પરમાત્માનું નામ જાણવાથી ઉદ્ધાર થઈ જાય. અને એ નામ કોઈ એ સદગુરુ સંત સિવાય કોઈ જણાઈ શકે નહીં, નિષ્ફળ ન જાય. એનો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. બીજા મહાપુરુષોને સાંભળવા છે એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું. ફરીવાર આ પરિવારને ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ એમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના સાથે વિરમું. સદગુરુ મહારાજ.